હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 8માં રીડ 1 જોઈ રહ્યા છે. ગયા લેક્ચરમાં આપણે 1 થી 4 પોઈન્ટ જોયા હતા આપણા કરિયર વિશે શું વિચારવું જોઈએ એના માટે. હવે આપણે આગળ વધીએ છીએ પોઈન્ટ નંબર 5. હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ. હવે મારા પોતાના સમય ઉપર મારો કેટલો કંટ્રોલ હોવો જોઈએ. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ ધ કોર્પોરેટ જોબ ઓર અધર પીપલ હેટ ઇટ. કેટલાક લોકોને કોર્પોરેટ જોબ ગમે છે, ઓફિસવાળી જોબ, અને કેટલાક લોકો એને નફરત કરે છે. અ વર્કિંગ પ્રોફેશનલ ઓર અ કોર્પોરેટ એમ્પ્લોયી મે હેવ લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ whereas the independent businessman may exercise more freedom regarding time restriction. વર્કિંગ પ્રોફેશનલ ઓર અ કોર્પોરેટ એમ્પ્લોયી એટલે કોર્પોરેટની ફિલ્ડમાં કામ કરતો કર્મચારી અથવા તો કોઈ વર્કિંગ પ્રોફેશનલ એટલે વ્યવસાયકાર મે હેવ લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ. એ લોકોને સમયને ધ્યાનમાં રાખીને ઓછી સ્વતંત્રતા મળે. કેવી રીતે? કારણ કે એ લોકોને વધુ સમય પોતાના કામ માટે આપવો પડે છે, એટલે પોતાના માટેનો સમય ઓછો મળે છે. વેરેસ જ્યારે ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન સ્વતંત્ર વેપારી, પોતાનો જ ધંધો પોતાની જાતે કરતા હોય એવા વેપારી મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ, એ લોકોને કદાચ વધુ સ્વતંત્રતા મળે રિગાર્ડિંગ ટાઈમ રિસ્ટ્રિક્શન, અને એ લોકોને લગભગ સમયની પાબંદી જેવું હોતું નથી. એટલે પોતાનો જ બિઝનેસ છે તો પોતાની જાતે નક્કી કરે છે, એટલે એમને રજા માટે પણ કોઈ વાંધો ના આવે, એમને સમય માટે પણ વાંધો ના આવે. પોતે ઈચ્છે એટલો સમય આપી શકે, પોતે ઈચ્છે એટલો પોતાના માટે પણ સમય કાઢી શકે. જ્યારે જોબ કરનાર વ્યક્તિ હોય તો એને આ બધું પોતાના હાથમાં નથી હોતું, અને જે મુજબ કામ આવે એ કરવું જ પડે છે. You may like to ask the following questions to yourself considering time as a factor. સમયને એક પાસું માનીને તમે નીચે મુજબના પ્રશ્નો પૂછી શકો છો કે મારે સમયને ધ્યાનમાં રાખીને જો કોઈ જોબ કરવી છે, કામ કરવું છે, તો નીચે મુજબના પ્રશ્નો તમને હેલ્પફુલ રહેશે. હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ. વર્કિંગ અવર કેટલા લાંબા હશે, એટલે મારે કેટલા સમય સુધી રોજનું કાર્ય કરવું પડશે. વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ. શું એમાં ક્યારેક મારે ઘણી બધી વખત ઓવરટાઈમ કરવો પડશે, એટલે રૂટીનના વર્કિંગ અવર્સ સિવાય પણ મારે વધુ સમય આપવો પડશે. બીજું, હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી. વેકેશન વિશે શું છે આ જગ્યાએ, મતલબ જે જગ્યાએ મારે કામ કરવું છે ત્યાં મને હોલિડે વેકેશન અલાઉ થાય છે કે નથી થતું. એટલે આપણે જ્યારે રજા પર જવા માગતા હોઈએ ત્યારે ઇઝીલી આપણને પ્રોવાઈડ થઈ શકે છે આ ફિલ્ડમાં કે નહીં, એટલે એ લગતા ફિલ્ડ તમારે જાતે વિચારવા પડશે. આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ આઈધર ફૂલ ઓર પાર્ટ ટાઈમ. શું એમાં કેટલીક તકો એવી રહેલી છે કે હું ઘરેથી કામ કરી શકું, અથવા તો ફૂલ ટાઈમ કામ કરી શકું, અથવા પાર્ટ ટાઈમ? આવા ઓપ્શન એ જોબમાં રહેલા છે. તો આ બધાના આન્સર તમે વિચારશો અને તમને તમારી પસંદગીનું જે ફિલ્ડ ખ્યાલ આવે છે એની સાથે કમ્પેર કરશો તો ખ્યાલ આવશે કે સમયને લઈને મારે મારા ફિલ્ડમાં આવી રીતે મને લિબર્ટી, ફ્રીડમ મળી શકે છે અથવા નથી મળી શકતી. તો આને આધારે પણ તમે એ મુજબ તમારું શેડ્યુલ નક્કી કરી શકો છો. એ મુજબ હવે આગળ વધીએ. નંબર 6, વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ. હવે મારે જે કોઈ બી નક્કી કર્યું છે મેં ફિલ્ડ કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, મારું આ કરિયર બનાવવું છે, તો એમાં મારે એજ્યુકેશન શું જોઈએ અથવા તો ટ્રેનિંગ શું જોઈએ છે. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ દેટ યુ વિલ નીડ એડિશનલ ટ્રેનિંગ ઓર સ્કૂલિંગ ટુ પરસ્યુ યોર ડિઝાયર્ડ કરિયર પાથ. એ લગભગ શક્ય છે કે તમારે સ્કૂલ સિવાયની, મતલબ સ્કૂલ તો બધા જોઈન કરે જ છે, સ્કૂલિંગ તો બધાનું થવાનું જ છે, એના સિવાય અમુક વધારે ડિગ્રી જોઈશે અથવા તો અમુક ખાસ પ્રકારની ટ્રેનિંગ જોઈશે. શેના માટે? તમને જે તમારી પસંદગીનું કરિયર ચૂઝ કરવું છે એના માટે. એટલે સ્કૂલ સિવાય તમારે અધર ડિગ્રી જોઈશે, કોઈક વખત ટ્રેનિંગ પણ જોઈશે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ. નીચેના આપેલા પ્રશ્નો તમારી જાતને પૂછો એજ્યુકેશન અને ટ્રેનિંગને ધ્યાનમાં લેવા માટે. વોટ ડિગ્રીઝ, લાઇસન્સીસ ઓર સર્ટિફિકેશન્સ ડુ આઈ નીડ ટુ એક્વાયર. પૂછો પોતાની જાતને કે મારે આ વસ્તુ બનવું છે, મારું આ કરિયર બનાવવું છે, તો મારે કઈ ડિગ્રી જોઈએ છે, મારે કેવું લાઇસન્સ જોઈએ છે, કે મારે કેવા સર્ટિફિકેટની જરૂર પડશે તો હું આવું બની શકીશ. નેક્સ્ટ, હાઉ મચ મોર એજ્યુકેશન ઓર ટ્રેનિંગ એમ આઈ વિલિંગ ટુ ગેટ. હજુ મારે વધુ કેટલું એજ્યુકેશન પ્રાપ્ત કરવું પડશે આના માટે. નેક્સ્ટ,
હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ડિઝાયર્ડ કરિયર. મારે જે મારી ઈચ્છાવાળું કરિયર છે એમાં મારો કેટલો સમય આપવો પડશે અને કેટલા રૂપિયા ખર્ચવા પડશે, કેટલા સમયનો આ સિલેબસ હશે કોર્સ, અથવા તો એની ફીસ કેટલી હશે, આ બધું આપણા ધ્યાનમાં હોવું જરૂરી છે. પછી જઈને આપણે આપણું કરિયર વ્યવસ્થિત રીતે ચૂઝ કરી શકીએ. નેક્સ્ટ નંબર 7, આર ધ જોબ્સ અવેલેબલ. શું જોબ અવેલેબલ છે આ ફિલ્ડમાં? મેં જે કરિયર નક્કી કર્યું છે એમાં ઇઝીલી જોબ મળી જશે મારા ભણ્યા પછી? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કરિયર્સ યુ આર કન્સિડરિંગ. જે કરિયર માટે તમે વિચારી રહ્યા છો એનું લેબર માર્કેટ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. લેબર એટલે અહીં કામ. તમે ઈચ્છો છો કે મારે એન્જિનિયર બનવું છે, તો ભવિષ્યમાં એન્જિનિયરની જરૂર કેવી હશે? જ્યારે તમે એન્જિનિયરિંગ ભણી ચૂક્યા હશો એ સમયે એન્જિનિયરિંગ માટેનું કામ તમને મળી રહેશે ઇઝીલી. આ તમારા માટે જાણવું જરૂરી છે, કારણ કે ઘણી બધી ફિલ્ડ એવી છે કે જેને ધ્યાનમાં રાખીને ઓછું કામ હોય છે કમ્પેરેટિવલી. યુ શુડ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે મુજબના પ્રશ્નોના સવાલોના જવાબ તમારે શોધવા જોઈએ. ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ઓર ગ્લોબલી? મારે લોકલ કામ કરવું છે કે વૈશ્વિક ધોરણે કામ કરવું છે? એટલે હું જ્યાં રહું છું ત્યાં આસપાસમાં જ કામ કરવું છે કે પછી ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ કામ કરવાનું થાય તો પણ હું કરી શકું એમ છું? બીજું, હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ગ્લોબલી? જો મારે ઇન્ટરનેશનલ લેવલે કામ કરવું છે, દેશ વિદેશમાં પણ મારે કામ કરવું છે, તો એવી કઈ જોબ છે અવેલેબલ કે જે હું માત્ર અહીંયા પૂરતી સીમિત નહીં આખા વિશ્વમાં કામ કરી શકું? હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન માય લોકલ સરાઉન્ડિંગ્સ? જો એવું છે કે ના, મારે તો મારી જગ્યા છોડીને જવું નથી, મારી આસપાસમાં જ્યાં મને સેફ લાગે છે એવી જગ્યાએ જ મારે કામ કરવું છે લોકલ એરિયામાં, તો લોકલ એરિયામાં હું જે ભણું છું અથવા તો હું જે ભણીશ, જે કરિયર મારું ઈચ્છું છું બનાવવા, એને લગતી જોબ કેટલી પ્રાપ્ત થશે? જેમ કે કોઈ વ્યક્તિ ગામમાંથી બિલોંગ કરતું હોય, ગામડાનું કોઈ વ્યક્તિ હોય અને એને ફેક્ટરીમાં કામ કરવું ગમે છે, તો પછી ફેક્ટરી માટે તો તમારે ગામથી દૂર જવું જ પડશે, કારણ કે કદાચ તમારા ગામમાં ન હોઈ શકે, તો થોડે દૂર તમારે જવું પડશે. પછી એ જ રીતે તમે બિઝનેસમેન તરીકે વિચારો છો કે મારે તો બિઝનેસ કરવો છે, તો બિઝનેસ કરવા માટે આસપાસનું વાતાવરણ જરૂરી છે. તમે કઈ જગ્યાએ તમારો બિઝનેસ સ્થાપવા માગો છો, આસપાસ કેવી લોકાલિટી છે, તો એના માટે તમારે જગ્યાનું કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે આજ મને જે ગમે છે એ જગ્યા નહીં, પરંતુ જે જગ્યાએથી બિઝનેસ વધુ મળી શકે છે એ જગ્યાએ આપણે બિઝનેસ સ્થાપવો પડે. એટલે આવા બધા પ્રશ્નોના જવાબો તમારા ધ્યાનમાં હોવા જોઈએ. નેક્સ્ટ નંબર 8, વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન? તમે ભવિષ્યમાં કયા લોકેશનમાં રહેવા માગો છો? લીવ એટલે જીવવું, પણ અહીંયા રહેવું કે કઈ જગ્યાએ રહેવા માગો છો? અત્યારે ભલે તમે કોઈ ગામમાંથી બિલોંગ કરો છો, તમે ગામમાં રહો છો, પરંતુ ભવિષ્યમાં પણ તમે તમારો સમય ગામમાં જ વિતાવવા માગો છો કે પછી કોઈ મોટી સિટીમાં સ્થાયી થવા માગો છો, વગેરે વગેરે. કોઈ અત્યારે સિટીમાં રહ્યું છે અને એને પોલ્યુશન ને બધું વધારે લાગે છે, તો એમ થાય કે ફ્યુચરમાં તો મારે એક શાંત જગ્યાએ જ રહેવું છે, મારે સિટીમાં લાઈફ સ્પેન્ડ કરવી નથી, તો પછી એને એ મુજબનું કામ મળવું જરૂરી છે. તો ધ માર્કેટ્સ ફોર પર્ટિક્યુલર ઓક્યુપેશન્સ ડિફર ડિપેન્ડિંગ ઓન લોકેશન. એટલે કોઈ પણ વ્યવસાય હોય કે જોબ હોય, બધાના માર્કેટ એ લોકેશન ઉપર આધારિત છે. જુદા જુદા લોકેશન એટલે જગ્યા, જુદા જુદા જગ્યાને આધારે જુદી જુદી વસ્તુઓનું માર્કેટ બની શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ બી અ ફોરેસ્ટર ઓર એન એગ્રીકલ્ચરિસ્ટ, યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન રૂરલ એરિયા. જો તમારે ફોરેસ્ટર બનવું છે, વન રક્ષક બનવા માગો છો, અથવા તો વન સંવર્ધનને લગતી ફિલ્ડમાં જવા માગો છો, અથવા તો એગ્રીકલ્ચરાલિસ્ટ મતલબ કે કૃષિને લગતું, ખેતીને લગતી કોઈ ફિલ્ડમાં જવા માગો છો, એનું રિસર્ચ છે કે વગેરે એને લગતી કોઈ ફિલ્ડમાં જવા માગો છો, તો પછી તમારે રૂરલ એરિયામાં જ જવું પડશે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જ તમારી જોબ હશે. આ બધું કામકાજ શહેરમાં જોવા મળે નહીં, કારણ કે શહેરમાં એગ્રીકલ્ચર નથી કે ફોરેસ્ટ્રેશન નથી. યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન અ રૂરલ એરિયા. તો પછી તમે તમારો સમયગાળો ગ્રામ્ય વિસ્તારમાં પસાર કરશો. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ ફાઇનાન્સ ઓર લો, પરંતુ તમે જો ફાઇનાન્સને લગતું, નાણાકીય આર્થિક વ્યવસ્થાને લગતા કોઈ ફિલ્ડમાં તમે જોડાવ છો, અથવા લો કાયદાની કોઈ ફિલ્ડમાં જોડાવ છો,
યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન એન અર્બન એરિયા. અર્બન એટલે શહેરી, તો પછી લગભગ તમારે શહેરી એરિયામાં જ જીવવું પડશે, કારણ કે આ બધા કામકાજ શહેરમાં વધારે પડે છે, ગ્રામ્ય વિસ્તારમાં આવા કામકાજ ઓછા હોય છે. વેરેઝ ટેલિકોમ્યુનિકેશન જોબ્સ, ફ્રીલાન્સ રાઇટિંગ ઓર ડિઝાઇનિંગ જોબ્સ અલાઉ યુ ટુ લીવ એનીવેર. જ્યારે અમુક કામ એવા છે કે તમે ગમે ત્યાંથી કરી શકો છો, જેમ કે ટેલિકમ્યુનિકેશન, દૂરથી કમ્યુનિકેશનવાળી વાતચીતવાળી જોબ, ખાલી ફોન ઓપરેટ કરવાનો છે અને એના ઉપર આપણું કરિયર છે, તો પછી સિટીમાં રહો કે ગામમાં, કારણ કે જો ઓનલાઈન બધું કામ થઈ શકે છે, ફોન દ્વારા કામ થઈ શકે છે, કમ્પ્યુટર દ્વારા કામ થઈ શકે છે, તો એના માટે પછી વિસ્તાર એ મેટર કરતો નથી. તમે કોઈ પણ જગ્યાએ રહીને એ કામ કરી શકો છો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેરેવર યુ લીવ એન્ડ હેવ અ લાઇફસ્ટાઇલ દેટ વર્ક્સ ફોર યુ. સૌથી મહત્ત્વનું એ છે કે તમે જ્યાં રહો ત્યાં હેપ્પી રહો, ખુશ રહેવા જોઈએ. જેને શહેર ગમતું હોય અને એને જોબ મળે ગામમાં તો એને નહીં ગમે, જેને ગામ ગમતું હોય અને એને જોબ મળે છે શહેરમાં તો પણ એને ગમવાનું નથી. એની આખી જિંદગી આ રીતે પસાર થશે નહીં. આથી તમે જ્યાં છો ત્યાં ખુશ રહેવા જોઈએ, એ સૌથી મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, એનાથી આપણને હેલ્પ મળશે. ડુ આઈ એન્જોય લિવિંગ ઇન અ સિટી વિથ અ લોટ ઓફ ઇવેન્ટ્સ અરાઉન્ડ ઓર ડુ આઈ પ્રિફર અ સ્લોવર લાઇફસ્ટાઇલ. શું મારે સિટીમાં રહેવું ગમે છે કે જ્યાં આસપાસ ઘણા બધા ઇવેન્ટ થતા હોય, અથવા તો ડુ આઈ પ્રિફર અ સ્લોવર લાઇફસ્ટાઇલ, કે પછી મારે ધીમી લાઇફસ્ટાઇલ, શાંત લાઇફસ્ટાઇલ જોઈએ છે, તો મારે સિટીમાં રહેવું ગમે કે પછી મને ગામમાં રહેવું ગમે. ડુ આઈ પ્રિફર ટુ લીવ એમિડ્સ નેચર ઓર ટુ લીવ વિથ મોડર્ન ફેસિલિટીઝ. નેચરની વચ્ચે, શું મને કુદરતની વચ્ચે રહેવું ગમે છે કે પછી મોડર્ન ફેસિલિટીઝ, નવી નવી ફેસિલિટી હોય છે, તકનિક, એવાની વચ્ચે રહેવું ગમે છે. તો નેચર ગમતું હોય તો ગ્રામ્ય વિસ્તારમાં જવું પડે, અને ફેસિલિટીઝવાળું જીવન જીવવું હોય તો પછી શહેરી વિસ્તારમાં જવું પડે. ડુ આઈ પ્રિફર વર્કિંગ ફ્રોમ વન પ્લેસ ઓર ડુ આઈ પ્રિફર ટ્રાવેલિંગ. મને એક જ જગ્યાએ રહીને કામ કરવું ગમે છે કે ટ્રાવેલિંગવાળું કામ કરવું ગમે છે. ટ્રાવેલિંગ મતલબ જુદી જુદી જગ્યાએ પણ ફરવાનું હોય તોય મને કંઈ વાંધો નથી. તો શું મને આવા પ્રશ્નોનો જવાબ આપણને મળશે તો ખ્યાલ આવશે કે મને શું કરવું ગમશે, કેવી જગ્યાએ રહેવું ગમશે. નેક્સ્ટ નંબર 9, વોટ આર માય સેલરી નીડ્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે મારી સેલરીને લગતી જરૂરિયાત કઈ છે, મને કમાણી કેટલી થવી જોઈએ. સેલરી ડઝન્ટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્સિડરેશન વેન સિલેક્ટિંગ અ કરિયર. સૌ પ્રથમ આપણે કરિયર ચૂઝ કરતા હોય ત્યારે સેલરીને ધ્યાનમાં રાખીને કદી પહેલી નજરે આપણે સેલરીને ધ્યાનમાં રાખવી જોઈએ નહીં. બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પરંતુ મહત્ત્વનું તો ખરું જ, કારણ કે આફ્ટર ઓલ તો આપણે પૈસા માટે જ કામ કરીએ છીએ અને પૈસા આપણા જીવન માટે જરૂરી છે. પણ માત્ર પૈસાને ધ્યાનમાં રાખીને આપણું કરિયર ચૂઝ કરાય નહીં. ફોર સમ પીપલ અ કરોડ રૂપી ડ્રીમ નીડ્સ ટુ બી કરોડ રૂપી રિયાલિટી બિફોર દે આર સેટિસ્ફાઈડ. કેટલાક લોકોને માટે એવું છે કરોડ રૂપી ડ્રીમ, કરોડો રૂપિયાનું ડ્રીમ એ નીડ્સ ટુ બી અ કરોડ રૂપી રિયાલિટી. એને કરોડ રૂપિયાની વાસ્તવિકતાનો પહેલાં અહેસાસ કરવો પડશે બિફોર દે આર સેટિસ્ફાઈડ, કે એના પછી એ સેટિસ્ફાઈ થશે, સંતોષ થશે. એટલે કે બધાનું સપનું તો હોય જ છે કે સરસ લાઈફસ્ટાઈલ જેવી, ઘણા પૈસા હોય આપણી પાસે, એવું બધું બધા વિચારે છે. પણ ઘણા લોકો માટે તો કેવું થાય છે કે કરોડ રૂપિયા જોઈતા હોય તો સામે કરોડ રૂપિયા જેવી મહેનત પણ કરવી પડે છે, પછી જઈને તમે સંતોષ પ્રાપ્ત કરી શકશો. તો એના માટે તમારે કેટલું વેઠવું પડશે કે નહીં વેઠવું પડે, આ બધું આપણા માઇન્ડમાં હોવું જોઈએ કે આટલા ઓર્ગેનાઇઝેશનથી મને વધુ પૈસા મળે એમ છે અથવા નથી. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ લોઅર ઇન્કમ લેવલ્સ. ઘણા લોકોને એવું છે કે ઓછી ઇન્કમ હોય તો પણ ચાલી જાય, પણ શાંતિથી જીવન પસાર થવું જોઈએ, બહુ લાલચ ના હોય, સંતોષી જીવના હોય. જસ્ટ એઝ લોંગ એઝ સર્ટેન નીડ્સ આર ફૂલફિલ્ડ. માત્ર અમુક જરૂરિયાતો પૂરી થાય એટલે બસ, ઘણા લોકોની આવી થિંકિંગ હોય છે. જ્યારે ઘણા લોકોને એવું કે ના, જરૂરિયાત તો પૂરી થવી જોઈએ, સાથે મોજશોખ પણ જોઈએ અને વર્લ્ડ ક્લાસ લેવલની આપણી જિંદગી હોવી જોઈએ, તો પછી એ મુજબ આપણે કામ કરવું પડે. ઇફ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ. જો ઘણા બધા પૈસા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય, યુ નીડ હાયર ક્વોલિફિકેશન્સ, તો પછી તમારે હાયર ક્વોલિફિકેશન, ઉચ્ચ અભ્યાસ જોઈશે. એન્ડ યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ. અને તમારા ઓપ્શન કરિયરના એ લિમિટેડ થશે, કારણ કે નોર્મલ લિવિંગ માટેની સેલરી તો બધામાંથી પ્રાપ્ત થશે, પણ તમારે નોર્મલ કરતાં ક્યાંક હાયર જવું છે તો ભણવાનું પણ હાયર થશે અને એના ઓપ્શન બહુ ઓછા થઈ જશે.
કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ટુ યુ. નીચે મુજબ ધ્યાનમાં રાખીએ કે તમારા માટે મની કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ડુ આઈ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ? શું મારે માપની પણ રોજે આવે, નિયમિત આવે પરંતુ માપની હોય ઇન્કમ તો ચાલી જાય એવું છે, અથવા તો ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઓર ઇન્કમ પર, અથવા તો એવું ચાલે એવું છે કે નિયમિત નહીં આવે, ક્યારેક ન આવે, પણ જ્યારે આવે ત્યારે પ્રોફિટમાં આવે, ઘણી બધી ઇન્કમ આવે. તો આ બંનેમાંથી તમારી શું પસંદગી છે? જેમ કે જોબ કરશો તો રેગ્યુલર ઇન્કમ થઈ કે દર મહિને તમને સેલરી મળશે જ, પણ એ માપની હોય. જ્યારે બિઝનેસના ફિલ્ડમાં જઈએ છે તો પછી દર મહિને નક્કી ના હોય, કોઈક વખત લોસ બી થાય, પણ જ્યારે પ્રોફિટ થાય ત્યારે ઘણો પ્રોફિટ થાય છે. તો આ રેગ્યુલર ઇન્કમ ન થઈ, પરંતુ મળે છે વધારે. તો આમાંથી મારે શું જોઈએ છે? ડુ આઈ પ્રિફર ટુ બી અ રીચ, બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન? શું મારે હું રીચ પર્સન હોઉં એવું ગમે, હું બિઝી હોઉં એવું ગમે, અને રિસ્ક લેનાર વ્યક્તિ, જોખમ ઉઠાવનાર વ્યક્તિ એવું મને ગમશે? ડુ આઈ લાઇક ટુ અર્ન મોડરેટલી એન્ડ એન્જોય એન્ડ ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ? કે પછી મોડરેટલી, નિયમસરનું, માપસરનું, અને એવી લાઈફ કે જે હું મારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે સરસ મજાની લાઈફ જીવી શકું? મારે એવી લાઈફ જોઈએ છે કે સતત બિઝી રહું પણ બહુ જ પૈસાવાળો હોઉં, અને મને ફેમિલી માટે કોઈ ઓછો સમય મળે, અને મને રિસ્ક વધારે હોય તો પણ ચાલી જાય. એટલે આવા પ્રશ્નોમાંથી તમને ખ્યાલ આવશે કે મને આ ગમે છે અને મને આ નથી ગમતું. એટલે જે ગમે છે તો એ કયા ફિલ્ડમાં પોસિબલ છે, તો એના તરફ તમારે વિચારવું જોઈએ. જે નથી ગમતું તો એ ફિલ્ડ મારા માટેનું નથી, એમ તમારે વિચારવાનું. હવે લાસ્ટ પોઈન્ટ, આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? એડવાન્સમેન્ટ એટલે આગળ વધવું. આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી કેટલી? જ્યાં છે ત્યાં જ આખી જિંદગી રહેવાનું કે પછી આગળ બી વધતા રહીશું? સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર્સ? કેટલીક પ્રકારની જોબમાં ઘણી બધી તકો રહેલી છે પ્રમોશન માટેની, ઉપર આગળ ને આગળ વધતા જ રહે છે બીજા લોકો કરતાં વધુ. વી ઓલ નો પીપલ હુ સીમ ટુ બીકમ સ્ટેગ્નન્ટ ઇન ધેર પ્રોફેશનલ લાઈફ બાય લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ? અને આપણે ઘણીવાર એવા લોકોને જોઈએ છે કે એ લોકોને સ્થિર લાઈફ થઈ ગઈ છે, કારણ કે એમને તક નથી મળતી, એટલે કે એમનું પ્રમોશન નથી થતું, અથવા તો જ્યાં છે ત્યાં જ હોય અને આગળ વધી શકતા નથી. જ્યારે અમુક લોકો જ્યાં હોય ત્યાંથી ઘણા બધા આગળ વધી જતા હોય છે. ઇટ ઇઝ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ અ લોટ ઓફ એન્થુઝિયાઝમ ફોર વર્ક? આ ઘણું અઘરું છે ઇન ધીસ સિચ્યુએશન્સ, કે આવી જ્યારે પરિસ્થિતિ થાય કે આગળ વધી જ નથી શકાતું, બસ આ જ ફિક્સ થઈ ગયું છે, આ જ પોસ્ટ મારી, તો ક્યારેક પછી આપણું જે ઉત્સાહ છે કામ પ્રત્યેનો એ ક્યાંક ઓછો થઈ જાય છે. એટલે આપણા મનથી આપણને પછી ઓછું ગમવા લાગે છે. તો આવી જોબ મારી છે કે મને આગળ વધુ ને વધુ પ્રમોશન મળશે એવા પ્રકારની જોબ છે? આ બધું તમારે અત્યારથી વિચારી લેવું જોઈએ. હિયર આર સમ ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક યોર સેલ્ફ. ડુ આઈ લાઇક ટુ ટેક ચેલેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ? શું મને ચેલેન્જ લેવી ગમે છે, અને ચેલેન્જ લઉં પછી હું એમાંથી બહાર નીકળવું મને ગમે છે, એટલે હું એના શું પ્રયત્નો કરી શકું છું જેમાંથી ચેલેન્જ એક્સેપ્ટ કરીને ગમે તેટલા પ્રોબ્લેમ આવે તો પણ બહાર નીકળી શકું? આવું મને ગમે છે. નેક્સ્ટ, ડુ આઈ ગેટ બોર્ડ વિથ ધ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? સિમિલર એટલે સમાન પ્રકારનું. મારે લાંબા સમય સુધી જો એકનું એક જ કામ કરવાનું હોય તો શું હું બોર થઈ જાઉં છું, હું કંટાળું છું? જો જવાબ હા હોય તો તમારે સમજવાનું કે મને એક પ્રકારનું કામ નથી ગમતું, અને જવાબ ના હોય તો પછી ચાલી જાય કે એકનું એક કામ કરવામાં મજા આવતી હોય તો કંઈ વાંધો નથી. એટલે આપણે કેવા છે, કેવી પ્રકૃતિના, એ આપણને જ ખ્યાલ હોય. ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ એન્ડ અ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? શું હું એક જ જગ્યાએ બેસીને કામ કરી શકું છું લાંબા સમય સુધી, અને સમાન પ્રકારનું કામ લાંબા સમય સુધી કરી શકું છું? લાંબો સમય એટલે અહીંયા વર્ષો ગણવાના છે, દિવસની વાત નથી, કે કેટલાય 20-25 વર્ષો સુધી શું હું એકનું એક કામ કરી શકું એમ છું? એક જ જગ્યાએ રહીને એક જ કામ કરી શકું તો મને વાંધો છે? આ બધું વિચારશો તો ખ્યાલ આવશે કે હવે મારે કેવા પ્રકારનું કામ કરવું છે, અને એના માટે મારે કેવું કરિયર જોઈશે, અને એના માટે મારે કેવું ભણવું પડશે. તો એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન્સ, આ બધા ક્વેશ્ચન્સ જો તમે વાંચશો અને જવાબ આપવાનો પ્રયત્ન કરશો, ગેટ હેલ્પ ફ્રોમ અધર્સ. કેટલીક વખત તમારે આના માટે
બીજાની પણ મદદ લેવી પડશે, કારણ કે બધું હાલની તમારી ઉંમરમાં કદાચ તમને ખ્યાલ ના હોય તો તમે વડીલોની કે જે જાણકાર છે એમની મદદ પણ લઈ શકો છો. ટોક ટુ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ સાથે વાત કરો. ટીચર્સ સાથે વાત કરો. ઓર અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર્સ ઇન યોર લાઈફ, અથવા તો તમારા જીવનમાં હજુ પણ કેટલાક વડીલો છે મહત્ત્વના, એમની સાથે વાત કરો. થિંક અબાઉટ ધ બિગ પિક્ચર, હંમેશા મોટું પિક્ચર વિશે વિચાર કરો. નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ, એક જ ક્વેશ્ચનથી તમારી કરિયરની ચોઇસ થવી જોઈએ નહીં, અથવા તો એક ક્વેશ્ચન એવો રહી પણ ન જવો જોઈએ. એટલે માત્ર એક જ વસ્તુ વિચારીને કરિયર ડિસાઇડ ના કરાય. અહીંયા જે 10 પોઈન્ટ આપ્યા છે અને એને લગતા સબ ક્વેશ્ચન્સ છે, આ બધું વિચારીને એના જવાબ નોટ ડાઉન કરીને પછી તમને ખ્યાલ આવશે કે મને આવા પ્રકારનું કામ ગમે, આવા પ્રકારનું કામ ન ગમે. The overall idea here is to think about a lifestyle rather than an attractive job title. ખાસ મહત્ત્વનું કે અહીંયાનો મોટા ભાગનો આઈડિયા શું છે કે લાઈફસ્ટાઈલ વિશે વિચારવાનું છે, માત્ર અટ્રેક્ટિવ જોબને ધ્યાનમાં રાખીને નહીં. એટલે રૂપિયાને જોઈને આપણે કરિયર ના બનાવવાનું હોય. રૂપિયા તો માત્ર એક મીડિયા થયું, પણ આફ્ટર ઓલ એના લીધે તમારી આખી જિંદગી કેવી જશે એ જિંદગીને ધ્યાનમાં રાખીને તમારે કરિયર ચૂઝ કરવાનું છે, માત્ર પૈસાને કે કામને ધ્યાનમાં રાખીને નહીં. એ કામની અસર આપણી જિંદગી ઉપર પડવાની જ છે. તો તમારે કેવી લાઈફ જોઈએ છે એ ધ્યાનમાં રાખીને તમારું કરિયર ચૂઝ કરવું જોઈએ. ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ, અને સૌથી મહાન એડવાઇસ જો તમારા માટે હોય તો એ છે જે નીચેની લાઈન આપી છે એ, ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઈંગ મોસ્ટ, સૌથી વધુ ગમતું હોય એવું કામ શોધો. એન્ડ ફાઇન્ડ અ પ્લેસ ઓર અ પર્સન વિચ હુ કેન પે ફોર ઇટ, સૌથી વધુ કામ ગમતું હોય એ શોધો, એ કામ શોધો, અને એ કામ તમને કોણ આપશે એ વ્યક્તિ શોધો, અથવા તો એ કામ તમને કઈ જગ્યાએથી મળશે એ જગ્યા શોધી નાખો. પછી એને ધ્યાનમાં રાખીને તમે આગળ વધો. એટલે ફોર એક્ઝામ્પલ, અહીંયા જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે જો તમને ડૉક્ટરનું કામ ગમે છે, દર્દીઓની સેવા કરવી ગમે છે, દર્દીઓની સારવાર કરવી ગમે છે, આ તમને ખબર પડી ગઈ કે મને આવું ગમે છે, તો પછી હવે હું ડૉક્ટર બની જાઉં, પછી મને ક્યાં જોબ મળશે એના વિશે અત્યારથી વિચારી લો કે મારે મારા ગ્રામ્ય વિસ્તારમાં જોબ જોઈએ છે કે મારા શહેરી વિસ્તારમાં જોબ જોઈએ છે, મારે ગુજરાતમાં જોબ જોઈએ છે, મારે ઇન્ડિયામાં જોઈએ છે કે મારે ઇન્ડિયાની બહાર જોબ જોઈએ છે. આ બધું જ વિચારો. કોણ મને જોબ આપશે? મારે પોતાનું ક્લિનિક ખોલવાનું છે, મારે પોતાની હોસ્પિટલ ઓપન કરવી છે, કે પછી મારે કોઈકની હોસ્પિટલમાં કામ કરવું પડશે, જોબ કરવી પડશે? આ બધું જ વિચારી લો. આ બધું વિચારીને આખી લાઈફને તમે એક ડ્રીમ તરીકે જોઈ લો કે સપોઝ હું ડૉક્ટર બની ગઈ છું અને સપોઝ હું આવી જગ્યાએ કામ કરી રહી છું, તો હવે મારી જિંદગી રોજ આમ જ ચાલશે, તો શું મને અનુકૂળ આવશે કે નહીં આવે? આ મેં તમને ખાલી માત્ર ડૉક્ટરનું એક્ઝામ્પલ આપ્યું, પણ આવા તો અસંખ્ય પ્રોફેશન છે, અસંખ્ય જોબ છે. તો તમને જ્યાં આઈડિયા આવે છે એ વિશે તમે આ વિચારી લો અને પછી શાંતિથી નક્કી કરો કે મારે શું બનવું છે મારા લાઈફમાં. એટલે તમારું કરિયર આ રીતે નક્કી થાય. અને હવે તમે એ સ્ટેજ ઉપર છો કે જો કરિયર નક્કી થયું છે પછી તમે એના માટે ભણવાનો પૂરો પ્રયત્ન કરશો કે મારે આ વસ્તુ બનવા માટે આવી ડિગ્રી મને જોઈશે અને આ ડિગ્રીમાં મને આટલું રિઝલ્ટ જોઈશે, તો હવે મારે એ મુજબ મહેનત કરવી જોઈએ. તો આમ આ યુનિટ તમને તમારું કરિયર શોધવા માટે મદદરૂપ થાય એમ છે. થેન્ક યુ.